જય શ્રી રામ મિત્રો, હું છું હેમાંગી રામાવત. તમારું સ્વાગત કરું છું અમારી ચેનલ મિસ્ટર એન્ડ મિસિસ રામાનંદીમાં. અને આજે આપણે બનાવવાનો છે ગાજરનો હલવો. જો મિત્રો, આપણે ગાજર ખમણી લીધા છે અસલ, જો ઝીણા ઝીણા આવી રીતે જ ખમણવાના, એટલે જલ્દી ચડી જાય. અને જો આ 2 ચમચી ઘી લીધું છે, અને 1 કિલો ગાજરમાં આપણે 1 લીટર દૂધ લીધું છે, અને આ ખાંડ લીધી છે અડધો કિલો, અને આ જો ડ્રાય ફ્રૂટ છે, આપણે ઝીણા આવા સમારી લેવાના. જો મિત્રો, આપણે ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે. હવે એમાં ઘી નાખશું આપણે. હવે આપણે આમાં ગાજર નાખશું. ગાજરને આપણે ઘીમાં અસલ શેકી લેવાના. બધા ગાજર નાખી દેશું. હવે આપણે આ ગાજરને ધીમા તાપે અસલ શેકશું, મજાના પાકી જાય. આ ગાજર આપણે 3 થી 4 મિનિટ શેકી લીધા ઘીમાં. આપણે નાખશું એમાં દૂધ. આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, જેથી કરીને કડાઈમાં ઈ ચોટે નહીં. અને દૂધને હરખું બાળવાનું, એટલે એનો માવો બની જાય, એટલે અસલ થઈ જાય. દૂધ અસલ બળી ગયું. હવે આપણે એમાં ખાંડ નાખી દેશું. જેટલું મીઠું ખાતા હોય એટલી ખાંડ નાખવાની. જો મિત્રો, ખાંડ નાખવાથી કેવો કલર અસલ બદલી ગયો. જો ખાંડનું પાણી બળી ગયું છે અને અસલ હલવો થઈ ગયો આપણો તૈયાર. હવે આપણે એમાં નાખી દેશું ડ્રાય ફ્રૂટ. જો મિત્રો, અમારા મિસ્ટી બેન આવી ગયા ડ્રાય ફ્રૂટ નાખવા હલવામાં. અને આવું બધું બહુ ગમે. જો મિત્રો, આપણો થઈ ગયો છે હલવો તૈયાર. જો હવે આપણે બધાને ડીશમાં પીરસશું. જો મિત્રો, અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરી દેજો.